જે રખિયાલ સ્ટેશન પગાર કેન્દ્ર શાળામાં ઉજવાયો હતો. તો આ પ્રોગ્રામનું નામ હતું માતૃપિતૃ વંદના. અને જુઓ, આ ખાલી એક નામ નથી, આ તો આપણી એક જૂની અને ખૂબ જ સુંદર પરંપરા છે. મતલબ એક એવી વિધિ જેમાં માતા પિતાને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. એમનો આભાર માનવાની, એમના પ્રત્યે પ્રેમ બતાવવાની આ એક અદ્ભુત રીત છે, ખરું ને? જરા વિચારો તો, ત્યાંનો માહોલ કેવો હશે? એકદમ ઇમોશનલ અને સાથે સાથે એટલો જ જોશથી ભરેલો. એક બાજુ બાળકોનો ઉત્સાહ અને બીજી બાજુ પોતાના બાળકોનો આવો પ્રેમ જોઈને પેરેન્ટ્સની આંખોમાં ખુશીના આંસુ. ખરેખર એ દ્રશ્ય જોવા જેવું હશે. પણ જુઓ, આ ખાલી એક ઇમોશનલ ઇવેન્ટ નથી હો. આની પાછળ એક મોટો હેતુ હતો. વિચારવા જેવી વાત છે કે આજના મોડર્ન સમયમાં જ્યાં આપણે આપણી પરંપરાઓથી દૂર જઈ રહ્યા છીએ, ત્યાં આવો પ્રોગ્રામ કરવાની જરૂર કેમ પડી? ચાલો એ સમજીએ. તો વાત એમ છે કે આજના સમયમાં બે મોટી સમસ્યાઓ છે. એક તો આપણા જે પારંપરિક મૂલ્યો છે એ ક્યાંક ખોવાઈ રહ્યા છે, અને બીજું, બાળકો ક્યારેક એ ભૂલી જાય છે કે તેમના મા બાપે તેમના માટે કેટલો ભોગ આપ્યો છે. બસ આ ઇવેન્ટ આ બંને સમસ્યાનો જવાબ હતો. બાળકોને આપણી સંસ્કૃતિ અને સંસ્કારો શીખવવાનો અને એમને એ સમજાવવાનો કે મા બાપનો પ્રેમ અને એમનો ત્યાગ કેટલો અમૂલ્ય છે. તો ચાલો હવે જોઈએ કે એ દિવસે એવું તો શું થયું કે આ પ્રોગ્રામ આટલો ખાસ બની ગયો. એ દિવસની કેટલીક હાઇલાઇટ્સ પર નજર કરીએ. શરૂઆત થઈ પ્રાર્થના અને દીવો પ્રગટાવવાથી, જે આપણી પરંપરા છે. પણ પછી જે થયું ને એ ખરેખર અદ્ભુત હતું. બાળકોએ પોતે પોતાના માતા પિતાના પગ ધોયા. વિચાર કરો, આ સન્માનનું કેટલું મોટું પ્રતીક છે. પછી એમને તિલક કર્યું, એમની પૂજા કરી અને ફૂલ ચડાવીને એમના આશીર્વાદ લીધા. આખી વિધિ પ્રેમ અને આદરથી છલકાતી હતી. હવે આટલો સરસ પ્રોગ્રામ કોઈકની દેખરેખ હેઠળ જ થાય, બરાબર? તો આ આખા કાર્યક્રમને સંભાળ્યો હતો શાળાના જ એક શિક્ષક શ્રી નીતિનભાઈએ. એમણે ખાલી સંચાલન જ નહોતું કર્યું, પણ પોતાની આગવી શૈલીથી બધાને જકડી રાખ્યા હતા. એમની વાતમાં જેવો જાદુ હતો. પણ નીતિનભાઈનું કામ ખાલી એન્કરિંગ પૂરતું સીમિત નહોતું. એમણે એક એવી વાત કહી જે કદાચ ત્યાં હાજર રહેલા કોઈ પણ વ્યક્તિ ક્યારે નહીં ભૂલી શકે. એક એવો મેસેજ જે સીધો દિલમાં ઉતરી ગયો. એમણે કહ્યું, માતા પિતા એ સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ છે. તેમની સેવા એ જ સાચી ભક્તિ છે. બસ આટલા જ શબ્દો, પણ કેટલા ઊંડા! આ એક લાઇનમાં જ આખા પ્રોગ્રામનો નિચોડ હતો. આ સાંભળીને ત્યાં બેઠેલા દરેક જણ ખરેખર વિચારમાં પડી ગયા. અને આ ઇવેન્ટ ખાલી સ્કૂલ પૂરતી જ નહોતી. આ તો એક આખા સમાજનો કાર્યક્રમ બની ગયો હતો. બધા જ લોકો આમાં જોડાયા હતા. તો ચાલો જોઈએ આ સુંદર પહેલમાં કોણે કોણે ભાગ લીધો હતો. ત્યાં સ્કૂલના પ્રિન્સિપલ સંજયભાઈ હતા. બીજા ટીચર્સ જેમ કે અમિતાબેન, જીનલબેન, મેનકાબેન, અજરભાઈ પણ હતા. સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો અને મોટી સંખ્યામાં પેરેન્ટ્સ પણ આવ્યા હતા. એટલે કે આ ખાલી એક સ્કૂલનો પ્રોગ્રામ નહોતો, આ તો એક આખા સમુદાયનો ઉત્સવ હતો. બધા સાથે મળીને પોતાની સંસ્કૃતિને સાચવી રહ્યા હતા. અને પેરેન્ટ્સનું રિએક્શન એ તો જોવા જેવું હતું. તેઓ એટલા ખુશ હતા, એટલા ભાવુક થઈ ગયા હતા. એમણે સ્કૂલના આ વિચારને ખૂબ જ વખાણ્યો. ત્યાં એવા કેટલાય દ્રશ્યો હતા જે જોઈને કોઈની પણ આંખ ભીની થઈ જાય. ખરેખર આ એવી યાદો હતી જે એ લોકો ક્યારેય નહીં ભૂલે. તો આખરે આ આખી વાત પરથી આપણે શું શીખી શકીએ? એ જ કે જ્યારે આખો સમાજ ભેગો મળીને નક્કી કરે કે આપણે આપણી સંસ્કૃતિને જીતી રાખવી છે, તો કંઈ પણ શક્ય છે. આ ખાલી એક પ્રોગ્રામ નહોતો, આ એક મજબૂત સંદેશ હતો કે આપણા મૂળિયા, આપણી પરંપરા કેટલી જરૂરી છે.